હેલો ફ્રેન્ડ્સ, રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ઓટ્સ અને રાઈસની પેટીસ, જેને હું વધેલા ભાતમાંથી બનાવી રહેલી છું। આ મારી પાસે થોડા વધેલા ભાત છે, એને હું મિક્સરમાં લઈ લઈશ। અને તમે ફ્રેશ રાઈસ પણ યુઝ કરી શકો છો, પણ ધ્યાન રાખો જ્યારે પણ તમે ફ્રેશ રાઈસ યુઝ કરો ત્યારે એકદમ ઠંડા હોવા જોઈએ, નહીં તો એ સ્ટીકી થઈ જશે। તો હું એને મિક્સર જારમાં લઈ અને એક સરસ ડો બનાવી લઈશ। તો મારો રાઈસનો ડો તૈયાર છે। હવે હું એમાં ઉમેરીશ 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, લીલા મરચાં થોડા, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા, 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, અને એમાં ઉમેરીશ લીલા ધાણા અને થોડો ચાટ મસાલો। હવે બધાને આવી રીતે મસળીને મિક્સ કરી લઈશ। હું એમાં મીઠું પણ ઉમેરીશ, સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, અને બધાને સારી રીતે મેશ કરી લો। હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। એમાં હું અડધો કપ ઓટ્સ ઉમેરીશ। ઓટ્સ બાઇન્ડિંગ માટે બહુ જ સારું ઓપ્શન છે। એ રાઈસ અને બટાકાનું મોઇસ્ચર જે છે એને સોક કરી લેશે। તો જ્યારે પણ તમે પેટીસ કે કબાબ બનાવો ત્યારે ઓટ્સ બહુ જ સરસ હેલ્ધી ઓપ્શન છે। તો મારો ડો તૈયાર છે। હવે હું એમાંથી પેટી બનાવીશ। તો થોડો ડો આવી રીતે હાથમાં લઈશ અને આવી રીતે ફ્લેટ બોલ બનાવી અને એને પેટીનો શેપ આપી દઈશ, આવી રીતે। તો જુઓ, પેટી તૈયાર છે। તો આવી રીતે સેમ પ્રોસેસ રિપીટ કરીશ અને બધી પેટીસ તૈયાર કરી લઈશ, આવી રીતે। તો મારી બધી પેટીસ તૈયાર છે। હવે હું એને શેલો ફ્રાય કરીશ। તો એના માટે મેં પેનમાં થોડું તેલ લીધું છે અને એમાં હું મારી પેટીસ અરેન્જ કરીશ, આવી રીતે એક એક કરીને પેટી મૂકીશ અંદર। તમે પેટીને તળી પણ શકો છો। તો આવી રીતે બધી જ પેટીસ અરેન્જ કરી દઈશ। હવે એને એક સાઈડ પર હું કૂક થવા દઈશ। અને જ્યારે એક સાઈડ પર કૂક થઈ જાય ત્યારે એને પલટી લો। આવી રીતે એને પલટી લો અને બીજી સાઈડ પર કૂક થવા દો। પલટતી વખતે ખાસ ધ્યાન રાખો, નહીં તો એ તૂટી શકે છે, કારણ કે આ બહુ જ સોફ્ટ પેટીસ છે। તો આવી રીતે હું સ્પૂનની મદદથી એને પલટી લઈશ। તો તમે જોઈ શકો છો બંને બાજુથી શેકાઈ ગઈ છે અને આ એકદમ ક્રિસ્પી છે। આ બાળકોના લંચ બોક્સ અને પાર્ટી માટે બહુ જ સારું ઓપ્શન છે। હું એને કેચઅપ સાથે સર્વ કરી રહી છું। તમે એને લીલી ચટણી કે મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે। હું મળીશ તમને આગલી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ।